હેલો ગાઈસ, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં। જો આ સાઈડ ઘઉં વાયેલા છે, પછી આપણા એરંડા જોઈ લો કેવડા છે। હજી તો આગળ તમને બતાવું બીજા એરંડા। अपनी चैनल ने सब्सक्राइब कर देजो। वीडियो આવી ગયા બાજુના એરંડા જો તમને મિત્રો બતાવું કે કેવડી મોટી માળ છે। જોઈ લો, આ રહી મિત્રો માળ, કેવડી મોટી છે જોઈ લો। तो आ एरंडा अपना मुंबई भारे वना से જોઈ લો। તો બહુ મોટા એંડા છે, ઊંચા છે અને માળો પણ બહુ મોટી મોટી છે। આ બાજુ એક એરંડાનું પાયેલું છે તર જોઈ લો કેવડા મોટા એરંડા છે। પેલી સાઈડ આપણા સંડાસ બાથરૂમ દેખાયો, આ બાજુ પતંગ જગા એક। ચલો આ બાદ સાઈડ ગઈએ, કેવી ખેતી કરી છે બધી બતાવું। બહુ પીવાનું સવારમાં ઠાર બહુ પડ્યો। આ બાજુના બીજા એરંડા तो આપણે ચીગોજી ખાતર નાખવા માંડ્યા છે। આપણા બાજુના એરંડા તો પોણીની કુંડી પોણીવાળા આ ખેતરમાં ઘાર વાયેલો હતો, હાલ કશું વાયેલું નહીં, પડતર પડી રહ્યો જોઈ લો। પેલી આપણા વળિયાળી, પેલો ઘર, પછી ગોજી આજ તો ખાતર નાખવાઈ ગયા। અહીં બાજુનું ખેતર, આ શું છે મિત્રો? આ શું છે કોટાળી આવું કોમેન્ટ કરજો, નામ ખબર હોય તો। બાજુની સાઈડમાં આપણે આવી ગયા છીએ જીગરની તમાકુ એ તો લાગે છે આજ તો ખાતર નાખીને પાવાની લાગે, કંક ખાતર નાખું જોઈ લો। જોઈ શકો છો ચાલુ છે, ખાતર નાખવાનું ચાલુ છે। તો જીગોજી હેડે પાણી વાળવાના તૈયારી કરવા જોઈ, કુંડીનું નાખવાનું છે। ઓકે ઓકે, તો જોઈ લો ખાતર નાખ્યું છે, આ બાજુની સાઈડ નાખી દીધું છે, આ બાજુની સાઈડ બાકી છે થોડું ધીમું ખાતર, સફેદ ખાતર નાખું છું। જોઈ લો આ બાદ સાઈડ પડી છે એનું બાઈક, ખાતરની થેલી પડી, તાળો પડ્યો। તો જોઈ લો આજવાનું બાઈક છે, આ રહ્યું આપણું ખાતર। આ પછી બીજું બ્લેક ખાતર કરીશું, નામ નથી આવડતું।
એમનું બાઈક, એમનું તમાકુ, આ બાદ સાઈડના ઘઉં. આપણે પેલી સાઈડથી બહુ અવાજ આવી જાય છે જોવા ખેતી, તો અવાજ રાયડો છે જોઈ લો. જોવા રાયડાના દોણા. બાદ સાઈડ શેલડી બોથો. તો જોઈ લો આખું ખેતર બોથોનું જ છે, આટલાથી પેલી સાઈડથી મળીને છેક સુધી આવો બોથો જ વાયેલો ઢોરો માટે. જોઈ લો પેલી સાઈડ તમાકુ દેખાયા, આપણે જોવા જઈએ કેવી થઈ. બાકી તો બધું કમ્પ્લીટ જ છે. તો બધી સાઈડ આ રહી તમાકુ. આ કનું ખેતર મને ખબર નથી, પણ આપણે આ સાઈડ આવી ગયા એટલે બતાવી દીધું. બાકી જોઈ લો કેવી લાગી તમાકુ. તમાકુ જોઈ લો, ભજવાળ કરેલો કૂતરો હશે કે ભૂંડાયેલો લાગે. બસ જાડો એરંડા બહુ થયા છે ઉણની સિઝનમાં. આ છે લેબડો મોટો, ત્યાં નીચે મંદિર જોઈ લો, અને આ સાઈડ કૂવો. તો ચાલો કૂવો બતાવું તમને. મને તો બીક લાગે છે. જોઈ લો કૂવો ખાસો જૂનો છે, અને આ ઝાડ ઉગ્યું છે ત્યાંથી. અને અહીંયા એક આમ બોરડી છે, બોર બેઠો હોય તો બતાવું. તો બોર તો બેઠો છે મિત્રો, પણ હજી કાચો છે. બાકી જોઈ લો બોર તો બહુ જ બેઠો છે. જોઈ લો કાચો છે, પણ બહુ ગામડાવાળાને તો મજા આવે. જોઈ લો બોર નીચે જ છે. જોઈ લો કેવું મસ્ત છે. જોઈ લો આપણે આ સાઈડ રૂ જે આપણે કપાસ બતાવ્યો હતો એ ખેતરના ખૂણે જ છે બોડી. બાદ સાઈડ એરંડા, આ સાઈડ પણ એરંડા. એટલે આ સિઝનની અંદર એરંડા બહુ વવણે. જોઈ લો રૂ પણ ખાશું. તો આ બાજ પાયેલું હ બેનું હ. બહુ બેનું છે. જોઈ લો આપણે બહુ ખોટી જગ્યાએ આવી ગયા. પેલી સાઈડ થઈને જ્યાં હોત તો સારું હતું. પગ પણ માટી થઈ ગયા. જોઈ લો આ એરંડોની ખેતી. આપણા બ્લોગ સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. આપણે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબ કરવાનો છે. તો આપણા પાસે આવી જાય છે હવે સાઈડ. જેવો જે આવી જશે તો થોડું એમને પાણી બોલાવીએ.
જોઈ લ્યો ખાતર નાખી દે. હાલ તો તમાકુ કમ્પ્લીટ જ છે, થોડી જોવે એવી નહીં પણ બની જશે, તૈયાર થઈ જશે. જોઈ લ્યો જય માતાજી મિત્રો, આજે ખાતર નાખ્યું છે અને આજે પાણી વળે છે અને 9 વાગે તો પાણીનો ટાઈમ થઈ ગયો છે અને ખાતર હજી આટલું બાકી છે નાખવાનું. અમારું તમાકુ કેવી છે એ લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. તો ચાલો આપણે હવે જઈએ ઘેર. તો આપણે જોઈ લ્યો આજુબાજુ અહીં તો કોઈ કપાસ નથી, પણ આ જગ્યાએ છે કપાસ. જોઈએ કેરીઓ જેવી છે. જોઈ લ્યો આ બાજુના ખેતરની તમાકુ એ કપાસ. આજુબાજુ કંઈ નથી પણ અહીંયા જ છે. વાળેલું લાગે 2 દાડા મારી. જોઈ લો હજુ પણ કેરીઓ છે. તો મિત્રો આપણે હવે જઈએ ઘરે. ચાલો જોઈ લો તમાકુ સાઈડના એરંડા નાના નાના છે ને માળો આવી જશે. પેલી સાઈડ કાકાનું ઘર જોઈ શકો છો. આ બાજુ સાઈડ કાકાનો છોકરો પતંગ ચગાવે છે. દિલ્હી કાકાના ઘઉં સાઈડ રોડ શેખરજી પતંગ ચગાવશે. તાળો ઉગન પતંગ ચગાવવાનું ને અમને જાનું લે પતંગ જ ચગાવો ને આમ રસ જ દે. એક સાઈડ આપણો હરિયાળી, એની સાઈડ આપણો ઘર જોઈ શકો છો. સાઈડ આપણે આ સાઈડ એરંડા પડી રહેલું છે અને એરંડા ઉગે જોઈ લો. આ ઘઉં આ એરંડા પર પાપડીઓ વાયેલી જોઈ લો. પાપડીઓ કેટલી બીજી સાઈડ પણ છે. તો સાઈડ આપને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.